બનાસકાંઠાના થરા વિસ્તારમાં સોની વેપારીની 10 કિલો ચાંદી ગુમ થઈ હતી। પાર્ક કરેલી ગાડીમાંથી અજાણ્યા ચોરી દાગીના ભરેલી બેગ ઉઠાવી ગયો। મહેસાણાના વેપારી અલ્પેશ સોની વેપાર માટે થરામાં આવ્યા હતા। ચાંદીના દાગીના ગુમ થતા 20 થી 25 લાખનું નુકસાન થયું। થરા દિયોદર પોલીસની વચ્ચે ફરિયાદ લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે વેપારી। હવે 24 કલાક પછી પણ ફરિયાદ ન લેતા સોની વેપારીઓમાં રોષ જોવા મળ્યો। વેપારીઓના ટોળા એકઠા થતા પોલીસે અરજી લઈને તપાસ શરૂ કરી। થરા વિસ્તારમાં ચાંદીના દાગીનાની ચોરીની આ ઘટના સામે આવી છે, ત્યારે હવે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે। માલનો થેલો હતો એ મને જોવા મળ્યો નહીં, એટલે મને તરત હું થરા પોલીસ સ્ટેશને આવીને જાણ કરી કે સાહેબ મારી જોડે આ બનાવ બન્યો છે। તો સાહેબે મને એમ કીધું કે તમારો બનાવ બન્યો છે દિયોદર વડિયા ગામની અંદર। તો આ મેટર આવે છે તમારી દિયોદર વડિયા ગામ, આ દિયોદરની અંદર આ પોલીસ સ્ટેશનની અંદર તમે તમારી ફરિયાદ નોંધાવો। પણ દિયોદર જ્યારે હું ગયો ત્યાં બી મને એવું કહેવામાં આવ્યું કે આ કેસ અમારામાં નથી આવતો, આ કેસ આવે છે થરા પોલીસ સ્ટેશનમાં। અને મને થરા પોલીસ સ્ટેશન, દિયોદર પોલીસ સ્ટેશન આમથી આમ ફેવરે જાય છે, મારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી। તો હું ન્યાય માટે ફરી રહ્યો છું અને પરેશાન થઈ રહ્યો છું। મારો 10 કિલો